તો દેવભૂમિ દ્વારકા તાલુકાની આશા વર્કર બહેનોએ પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. આવેદન આપ્યું છે વેતન કરતા બમણું કામ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આવેદનપત્રનો સ્વીકાર ન કરતા વિરોધ કરવામાં આવ્યો. ઓનલાઈન કામગીરી વધી જતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવેદનપત્ર સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી છે. આવેદનપત્ર અમારું ઓનલાઈન કામગીરી વિશે દેવા નીકળ્યા હતા કે અમારું ઓનલાઈન કામગીરી નહીં કરીએ. ગામડાની અભણ છે, આશાયું કે સાત ભણેલી છે, ઓનલાઈન કામગીરી છે ન કરી શકે ને અમારી પાસે એવા એન્ડ્રોઈડ ફોન નથી કે અમને મોબાઈલમાં કામગીરી કરતા ના આવડે. અમે એવા ભણેલા નથી. અમે પ્રાંત અધિકારીએ ગયા, મેડમ શ્રીએ અમે આવેદનપત્ર દીધું, એ લોકોએ લીધું. પછી અમારી હેલ્થ કચેરીએ અમે બધી બહેનો ભેગી થઈને આવી. આખું ઓખા છે, મીઠાપુર, દ્વારકા, બધી આશાયું દ્વારકા જિલ્લાની ભેગી થઈને તો અમે અહીંયા આવ્યા તો સીડીઓ સાહેબ છે નહીં, એમ કે છે કે કલ્યાણપુર તાલુકાએ ગયા છે. જે અહીંયા બ્લોક હેલ્થ ઓફિસે આવ્યા અમારી, તો અમને જોઈને જે અધિકારી હાજર હતા ને એ અહીંયા પગથિયા અમે તો હજી ચડ્યા ત્યાં જ એ લોકો નીકળી ગયા કે હવે તમે અહીંયા શું કરવા આવ્યા છો. આવેદન પત્ર સ્વીકારવાનું તો ઘરે ગયું પણ આ અમને જોઈને જ વયા ગયા છે. અમે લોકો આવેદન પ્રાંત અધિકારી આવ્યા છે, અહીંયા અમે નિવેદન પત્ર લઈ લીધું છે. અમે અહીંયા બ્લોકમાં આવ્યા છે, કોઈ જાતના અધિકારી અહીંયા છે નહીં, હતા છતાં તો એ અહીંયાથી વયા ગયા છે. આટલું કઈ નહીં ગયા કે અહીંયા શું કરવા આવ્યા છો, અને ફોનથી કીધું હતું તો એ લોકો ફોનથી કઈ જવાબ દેતા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે આશા વર્કરો છે તેમના દ્વારા જે ઓનલાઈન કામગીરીના ભારણને લઈને છે તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ તાલુકા હેલ્થ ઓફિસર છે કે તેમને આવેદન સ્વીકાર ન કરતાની સાથે જ છે કે તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા વર્કરોએ છે રામધૂન બોલાવી અને વિરોધ છે તે દર્શાવ્યો છે. જે ઓનલાઈન ભારણ છે તેમનું ઓછું કરવા માટે છે તેમની છે રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ અધિકારી દ્વારા છે કે આ આવેદન સ્વીકાર ન કરતાની સાથે છે કે આશા વર્કર છે તેઓએ રામધૂન બોલાવી અને વિરોધ કર્યો છે. ત્યારે જે આશા વર્કરો છે તેમના દ્વારા પણ છે તે અધિકારીઓને ટેલિફોનિક વાતચીત કરતાની સાથે કોઈ અધિકારી હાજર ન રહેતાની સાથે જ છે કે આશા વર્કરો છે તેઓ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે છે રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન છે તે કર્યો હતો. જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા.